નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે. 1 ડિસેમ્બરથી કુલ 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ પર કેવી અસર કરશે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ. સરકાર દ્વારા એલપીજીના ભાવમાં ફેરફાર થતા રહે છે. આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે. જો કે, નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટ બદલ્યા હતા, જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. 1 નવેમ્બરના રોજ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. 2. યુપીએસની ડેડલાઇન. સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે, જે અગાઉ 30 સપ્ટેમ્બર હતી. કોઈપણ સરકારી કર્મચારી એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ અને માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. તેથી, જો કોઈ કર્મચારી આ બંનેમાંથી કોઈ એક યોજના પસંદ કરવા માંગતો હોય, તો તેણે 30 નવેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે. 1 ડિસેમ્બર પછી આ તક કદાચ ઉપલબ્ધ નહીં થાય. 3. લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું. સિનિયર સિટીઝન્સને પેન્શનનો લાભ નિર્વિઘ્ને ચાલુ રાખવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો કોઈ વ્યક્તિ આ સમયમર્યાદામાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે નહીં, તો તેનું પેન્શન અટકી શકે છે. 4. ટેક્સનો નિયમ. જો તમારી ઓક્ટોબર મહિનામાં ટીડીએસ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ની કપાત થઈ હોય, તો તમારે સેક્શન 194A, 194AB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ જમા કરાવવું પડશે, જેની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરાઈ છે. આ ઉપરાંત, જે કરદાતાઓને સેક્શન 92E હેઠળ રિપોર્ટ જમા કરાવવાનો છે, તેઓ પણ 30 નવેમ્બર સુધીમાં આ કામ પૂરું કરી શકે છે. 5. સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલ. ઓઇલ કંપનીઓ દર મહિને એલપીજીની સાથે જ સીએનજી, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ, અને એટીએફ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ના ભાવમાં પણ ફેરફાર કરે છે. આ મહિને પણ એલપીજીની સાથે સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલ એટીએફ ના ભાવ બદલાઈ શકે છે. ને જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે, જે એક ઝડપી ઇંધણ છે. તેના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માટે અલગ અલગ હોય છે.